વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ અને હવે જઈશું સુરતમાં પ્રી મોન્સૂનનો આખો પ્લાન એ માત્ર કાગળ પર રહ્યો છે. રસ્તા પર ખાડા ખોદ્યા બાદ તંત્ર એ નિદ્રામાં અત્યારે જતું રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે ચોમાસું માથે છે અને તે છતાં ત્યાં કામગીરી પૂરી નથી કરવામાં આવી. પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ત્યાંના સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે, કારણ કે એ ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થવાનો વારો એ ત્યાંના સ્થાનિક લોકોને આવવાનો છે. જો પાણી ભરાઈ જશે તો આ ખાડા કોઈનો જીવ લઈ લેશે. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. મનીષ, સુરતની અંદર પણ પ્રી મોન્સૂનની કામગીરી એ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે શું ત્યાં પરિસ્થિતિ છે ને લોકોના કેવા સવાલો છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તે રીતની પરિસ્થિતિ છે તે સુરત શહેરમાં ઠેર ઠેર દેખાઈ રહી છે. અત્યારે આપણે ઊભા છે સુરતના નાનપુરા વિસ્તારમાં. જોઈ શકાય છે કે અત્યારે આ નાનપુરા વિસ્તારની અંદર કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ઠેકાણે ખાડા ખોદી મૂકવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ હવે વરસાદ છે તે વિધિવત રીતે આરંભ કરશે, પરંતુ આ ખાડા છે તે તંત્ર દ્વારા પૂરવા નથી આવ્યા. એને લીધે જ જે લોકો છે તે હેરાન પરેશાન થઈ જાય છે. હું તમને બીજી બાજુ બતાવીશ કે આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, એની અંદર હજી પણ છે તે કામગીરી ચાલી રહી છે. મસ્ત મોટા ખાડા છે તે દેખાઈ રહ્યા છે. જો વરસાદ પડે તો આ ખાડાની અંદર પાણી ભરાઈ જાય અને આ તળાવ જેવી સ્થિતિ છે તે નિર્માણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે મેન રસ્તાની ઉપર જ આ ખાડો ખોડીને મૂકી દેવામાં આવ્યા છે. આવા એક ખાડા નથી, પરંતુ સુરત શહેરમાં મેટ્રોના કારણે અનેક આવા ખાડા ખોડી નાખવામાં આવ્યા છે. સાથે જ વાત કરીએ તો રોડ રસ્તા પર આ પ્રમાણે ખોડી નાખવામાં આવ્યા છે. ઠેકાણે જોઈ શકાય છે કે આ નાનપુરા વિસ્તારની અંદર મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ પ્રમાણે ખાડા છે તે ખોદી નાખવામાં આવ્યા છે. એટલે જો વધુ વરસાદ કે જો વરસાદની શરૂઆત થાય તો 100% જે કહેવાય કે લોકોને હેરાન પરેશાની વેઠવાનો વારો આવી શકે છે. શહેરમાં અનેક જગ્યાએ આ પ્રમાણેના દ્રશ્ય છે. અત્યારે પણ વર્ષોથી જે કામગીરી ચાલી રહી છે તે રસ્તો ખોડીને મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ ચોમાસું આવે ત્યારે તેનું પેચવર્ક કે પછી તે કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય, પરંતુ જે મેઇન રોડ છે તેની વચ્ચે જ જોઈ શકાય છે કે વાહન ચાલકો કઈ રીતના હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો વરસાદ આવે તો આ જ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ સર્જાઈ શકે છે. અહીંયાના સ્થાનિક લોકો છે તેની પાસે જાણવાના પ્રયાસ કરજો. બેટા, ખાડા ખોદી મૂકવામાં આવે છે, કેટલી તકલીફો પડે છે? હવે તો વરસાદ બી આવે, તકલીફ પડે છે, બહુ તકલીફ પડે છે. જવાનો રસ્તો આવવાનો રસ્તો બધું બંધ થઈ જાય છે. કેટલા વખતથી આ પ્રમાણે? 4 એવા વર્ષ થયા છે. એક્સિડન્ટ થાય છે? શું થાય? હા, થાય છે ને, બહુ થાય છે. મારું એલા વર્ષે થયેલું હતું. તો કોઈ પૂરવા નથી આવતું ખાડા? ના, કોઈ પૂરવા જ નથી આવતું. એક્સિડન્ટ થાય છે. બિલકુલ, સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અકસ્માતના બનાવો છે તે બને છે અને છેલ્લા કેટલા વર્ષથી આ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરત શહેરની અંદર સર્જાયા છે. ખાસ કરીને વાત કરીએ તો મહાનગરપાલિકાએ તો ખાડા ખોડીને મૂકી દીધા છે. એની પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ, પરંતુ મેટ્રોએ જે કામગીરી કરી છે, જે ઠેર રસ્તા ખોડી નાખ્યા છે તે રસ્તા પણ નથી પૂરવામાં આવ્યા. સાથે જ વાત કરીએ તો જે મસ્ત મોટા તળાવ જેવા ખાડા ખોડી નાખવામાં આવ્યા છે તે પણ હજી નથી પૂરવામાં આવ્યા. જો વધુ વરસાદ વરસે તો આ 100% ખાડાની અંદર પાણી ભરાઈ શકે છે અને આ તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે જાનહાનિ પણ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર મનીષ, આપ જોડાયા તે બદલ.